વાત કરી રહ્યા હતા કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર 9 ફ્રોમ યોર ફિઝિક્સ સબ્જેક્ટ. અચ્છા, હવે આપણે અરીસા માટે વિદ્યાર્થી મિત્રો મોટવણીના સમીકરણ મેળવેલા હતા. યાદ જ હશે તમને, છે ને? કયા કયા સમીકરણ હતા યાદ કરો. hi/ho વેરી ગુડ, પછી -v/u વેરી ગુડ, અને પછી આપણા ફેવરિટ બે ઇક્વેશન યાદ છે ને, ફક્તુ અને ફી. ચાર ઇક્વેશન હતા. એવા જ ચાર ઇક્વેશન લેન્સ માટે મેળવવાના છે. તમે અરીસામાં મોટવણીના સમીકરણ મેળવતી વખતે કયો અરીસો યુઝ કરેલો હતો? અંતર્ગોળ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું કે અંતર્ગોળ અરીસો એટલે બહિર્ગોળ લેન્સ. તો લેન્સ માટે મોટવણીનું સમીકરણ મેળવવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશું, જે અંતર્ગોળ માટે પણ સાચું છે. એવી રીતે કન્સિડર કરી શકો. અચ્છા, ઓકે, ચલો હવે અહીંયા છે. ધારો કે એક બહિર્ગોળ લેન્સ છે, એના ઉપર એક્ઝેક્ટલી તમે 2f ઉપર એક વસ્તુ રાખો છો. સાંભળો, આ 2f ઉપર એક તમે વસ્તુ રાખેલી છે, બરાબર? ઓકે, ચલો. એનું તમારે પ્રતિબિંબ જોઈશે, નો પ્રોબ્લેમ. તો આ બીજી બાજુએ 2f1 અને 2f2 એ હશે, બરાબર? એટલે અહીંયા હું 2f2 લખી નાખું, બરાબર? અચ્છા, હવે તમને ખબર જ હશે કે તમે હકીકતમાં પ્રતિબિંબની વાત કરો વિદ્યાર્થી મિત્રો, એટલે c જેવું થાય ને, તો c ઉપર હોય તો c ઉપર, તો અહીંયા 2f ઉપર હોય તો અહીંયા તમને ખબર જ છે પ્રતિબિંબ હકીકતમાં એવું જ મળશે અને 2f ઉપર જ મળશે. પણ તમને એવું થાય કે સર ત્યાં તમે કેમ કિરણાકૃતિ લઈ અને મેળવતા હતા? તો અહીંયા એવી કિરણાકૃતિ ખરી છે વિદ્યાર્થી મિત્રો, છે. અરીસામાં જેમ ચાર અલગ અલગ કિરણાકૃતિઓ હતી ને, એમ લેન્સમાં ત્રણ છે, બરાબર? એમાંની પહેલી કિરણાકૃતિ, ધારો કે તમારું જે કોઈ પણ આપણે કન્સિડર કરીએ કે કિરણ છે, મારું ફેવરિટ બનાવો, સમાંતર હોય વિદ્યાર્થી મિત્રો, તો એ ક્યાંથી પસાર થાય? f માંથી પસાર થાય. તો જો આ સમાંતર હોય ને તો f માંથી પસાર થશે અને અહીંયા ભેગું થશે. ડન? અચ્છા, પછી એક બીજું. અચ્છા, ખબર પડી ગઈ કયું? f માંથી હોય તો સમાંતર. જો તો આવું થશે, કોઈ કિરણ f માંથી પાસ થઈ અને સમાંતર થઈ જશે. હું ખાલી ડ્રો આ રીતે કરું છું, હવે ફિલિંગ તમને પ્રોપર મળશે કે જો કોઈ કિરણ f માંથી પસાર થાય તો એ પસાર થઈને સમાંતર થઈ જાય. ડન છે? ઓકે, ચલો. આ f2 છે ને, f2 એને હું ઉપરની સાઈડ લખી નાખું એટલે વચ્ચેનો આ, બરાબર? અને ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ વન માય ફ્રેન્ડ છે એ છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જો કોઈ કિરણ પસાર થાય વિદ્યાર્થી મિત્રો, તો એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી જ થશે. હા, ઓપ્ટિકલ સેન્ટર ધેન ઓપ્ટિકલ સેન્ટર. તો તમારી પાસે લેન્સમાં પ્રતિબિંબ મેળવવા માટે ત્રણ ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. સમાંતર હોય તો f માંથી હોય તો સમાંતર, અને ઓપ્ટિકલ સેન્ટર હોય તો ઓપ્ટિકલ સેન્ટર. બરાબર છે? ઓકે, ચલો. તો હવે આ જગ્યાએ તમે કન્સિડર કરવા જાશો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું છે ને, જો આને નામ આપું, ધારો કે આને હું પહેલી આ બાજુની કેન્દ્ર લંબાઈ છે એને f1 કહું, આ બાજુની જે કેન્દ્ર લંબાઈ છે એને હું f2 કહું. તમને એમ થાય લેન્સને બે કેન્દ્ર લંબાઈ? જો હું તમને કહી દઉં, બંને વક્રતા ત્રિજ્યા સરખી હોય ને તો એ આની પણ f જ થાય, આની પણ f થાય. પણ લેન્સ આવું હોય, ધારો કે એક વક્રતા ત્રિજ્યા આવી, એક આવી, બરાબર? તો આ ટાઈપનો લેન્સ હોય ને તો એક કેન્દ્ર લંબાઈ f1 થાય, બીજી f2 થાય. તો આવો કેસમાં અલગ અલગ થાય, બરાબર? પણ જનરલી દ્વિબહિર્ગોળ લેન્સની સપાટી સરખી જ હોય, પણ આ તો આપણે એમ લઈએ અલગ અલગ છે. પણ સરખી હોય તો સરખી કરતા ક્યાં નથી આવડતું, બરાબર? અચ્છા, અહીંયા વસ્તુ મૂકેલી છે માય ફ્રેન્ડ, તો વસ્તુ અંતરને આપણે શું કન્સિડર કરી શકીએ? u, બરાબર છે? અહીંયા પ્રતિબિંબ મળેલું છે, તો પ્રતિબિંબને શું કન્સિડર કરી શકીએ માય ફ્રેન્ડ? તો કે પ્રતિબિંબને આપણે કન્સિડર કરી શકીએ v, બરાબર છે? અહીંયા સુધીની વસ્તુ ક્લિયર છે? અચ્છા, આ ઓપ્ટિકલ સેન્ટર છે ને o નામ આપી દઉં, વસ્તુને નામ આપી દઉં ab. હવે તમે જ કહો, a માંથી બધા કિરણો નીકળતા હતા, તો આ પ્રતિબિંબ કોનું હોય? એનું. તો આને a' આપી દઉં, આને હું b' નામ આપી દઉં. બરાબર છે? હવે અહીંયા તમારે જો મોટવણી છે ને વ્યાખ્યાયિત કરવી હોય તો મોટવણીને એ જ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. કેવી? તો કે ભાઈ પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ એટલે કે hi તથા વસ્તુ ઊંચાઈ એટલે કે ho ના ગુણોત્તરને લેન્સ માટે જો કેટલા બધા નામ કીધા હતા યાદ જ હશે. રેખીય મોટવણી કહે છે. યાદ છે ને કે ઊંચાઈને લગતી એટલે રેખીય મોટવણી એમ કહે છે.
ટ્રાન્સવર્સ ને લેટરલ મેગ્નિફિકેશન ને ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન ને આ બધા એના બીજા નામ છે. તો આપણે જે ઇક્વેશન છે માય ફ્રેન્ડ એ તો આપણે કંઈક આવું જ મેળવવાનું છે કે m બરાબર હકીકતમાં તો hi ho જ થાય. બરાબર, આપણને ખબર છે વ્યાખ્યા આપીને. હવે તમે આ લેન્સ છે એની અંદર બે ત્રિકોણ તમને દેખાતા હશે. જો એક ત્રિકોણ હું આવો કન્સિડર કરું છું, ત્રિકોણ ABO સમરૂપ છે ત્રિકોણ ADSBO. હવે મારે કેવું ન પડે, બે ત્રિકોણ સરખા હોય, જો સરખા જ દેખાય છે, એક્ઝેક્ટલી સેમ સરખા જ છે, તો પછી આપણે આવું કન્સિડર કરી શકીએ કે અહીંથી ધારો કે હું AB લઉં તો આનું મારે શું લેવું પડે, ADSB. તો આ બેયનો ગુણોત્તર, આ AB અને ADSB નો ગુણોત્તર, અને આ BO છે અને આ B' છે. તો પહેલામાંથી BO લઉં તો બીજામાંથી B'. આ બેયના ગુણોત્તર કેવા થવા જોઈએ, સરખા. ઈ તો આપણને ખબર છે ને. અથવા તો તમને સપોઝ ફીલિંગ ન આવે તો હું આમ લઉં, ધારો કે આની પહેલા AB બાજુ લીધી, પછી મેં BO બાજુ લીધી, બરાબર છે. તો આની AB ને અનુરૂપ બાજુ કઈ થાય, ADSB. આની BO ને અનુરૂપ બાજુ કઈ થાય, BO. તો આ તો હવે સમજાય કે સમરૂપ ત્રિકોણ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો મળે, સેમ ટુ સેમ. અચ્છા, ઓકે, ચલો. હવે તો કે આ જગ્યાએ આપણે હવે આના પછીનું સ્ટેપ કન્સિડર કરીએ માય ફ્રેન્ડ. તો આના પછીનું સ્ટેપ હું લખું છું, યાદ છે ને બધામાં મોટાવડી મેળવતા હોય તો આપણે સંજ્ઞા પદ્ધતિ તો વાપરે જ છે. તો સંજ્ઞા પદ્ધતિ મુજબ ચલો પહેલા ટોટલ આપણી પાસે અલગ અલગ આટલી વેલ્યુ આવી, એક છે AB, એક છે BO, એક છે ADSB અને એક છે BO. ઓકે, ચલો. તો પહેલા મને કિંમત લખાવો. ધારો કે AB ને હું વસ્તુ ઊંચાઈ કહી દઉં HO ને ADSB ને પ્રતિબિંબ ઊંચાઈ કહી દઉં HI. તો AB એટલે શું થાય, HO, આ એટલે HI. પ્લસ માઈનસ ની વાત કરો, ચલો. આ મુખ્ય અક્ષની ઉપર ના હોય એટલે કેવા લેવાના, પ્લસ. મુખ્ય અક્ષની નીચે હોય તો માઈનસ. ડન છે? અચ્છા, ઓકે, ચલો. સોરી આ ADSB છે. હા, તો ADSB એટલે અહીંયા HI આવશે. એ કેવા થશે, તો કે એ માઈનસ થશે માય ફ્રેન્ડ. બરાબર છે? ઓકે, ચલો. એના પછી BO અને B'. જો તો BO ભલે લખો પણ માપવાનું ઓછું. BO લખો, B1 કોઈથી નહીં, માપવાનું ઓછું. તો જો આ O થી માપીએ તો આ ડિસ્ટન્સ આમ ને આપાત કિરણ આમ છે. આ તો ફીલિંગ આવે બધાને, આપાત કિરણની દિશા આમ છે, બરાબર છે. આ O થી માપો જવાનો તો U કેવા થાય, માઈનસ. એટલે OB એટલે U, પણ U થશે વિદ્યાર્થી મિત્રો માઈનસ. અને અહીંયા જોઈ શકાય છે, આ જોવો તો OB', આ OB' એટલે આ OB' એટલે હકીકતમાં આ કન્સિડર કરીએ તો B, બરાબર ને. તો એ આપાત કિરણની દિશામાં જોવો તો આપાત કિરણની દિશામાં કેવું લેવાનું, પ્લસ. આ બધોય લબાચો અહીંયા જશે એટલે અહીંથી તમને બધું મળશે. કઈ રીતના જોવો તો આ AB એટલે પ્લસ HO, OB એટલે માઈનસ U, ADSB માઈનસ HI, BO પ્લસ B. તો જો અહીંયા હું આવું લઉં, પ્લસ માઈનસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ, નેગેટિવ નેગેટિવ, પોઝિટિવ, બે બાજુથી માઈનસ ઉડી જાય તો HO/U HI/B. એ હવે જુઓ તો હું અહીંયા HI/HO મેળવવું હોય તો HI/HO મેળવવું હોય તો આ અહીંયા છે ને અહીંયા જાય તો HI/HO એટલે V/U. પરંતુ મિત્રો m બરાબર HI/HO થાય તો આને પરી નંબર 1 કહી દો તો આને હું લખી શકું કે m થશે V/U, બરાબર ને. તો આ જે છે એ મોટાનું સમીકરણ થાય લેન્સ માટે, બરાબર. તો જો લેન્સનું સમીકરણ 1/f 1/v - 1/u, અરીસાનું સમીકરણ 1/f 1/v + 1/u. તો ન્યાય માઈનસ થઈ ગયા. મોટાનું સમીકરણ અરીસા માટે -v/u, તો અહીંયા +v/u, એટલે બે ચેન્જ થયા, બરાબર છે. તો આ થિયરી તમને બે માર્કની અંદર પૂછી શકાય, બરાબર છે. અચ્છા, હવેનો જે હું કન્સેપ્ટ કહું છું ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન આપજો. હવેની આ વસ્તુ છે એક્સ્ટ્રા, આ જે વસ્તુ છે એ એક્સ્ટ્રા, આ ક્વેશ્ચન ની નથી, પરંતુ ધ્યાન રાખવાનું, તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ લાગશે. જોજો, એક સમીકરણ આવે છે ન્યૂટનનું સૂત્ર. કોનું સૂત્ર? ન્યૂટનનું સૂત્ર. તો જો અહીંયા ડાયરેક્ટલી આપણે કરીએ. ધારો કે આ ખૂણો આલ્ફા હોય વિદ્યાર્થી મિત્રો, તો આ ખૂણો કેટલો આલ્ફા થાય, સામસામેના સરખા થાય. અચ્છા, જોજો, તો હું આવું લખી શકું આલ્ફા આલ્ફા, તો tan આલ્ફા tan આલ્ફા, બરાબર છે. અચ્છા, આ બાજુ આવી છે. ધારો કે આ ખૂણો બીટા હોય તો આ ખૂણો કેટલો થાય, બીટા થાય, સામસામેના સરખા. તો બીટા બીટા,
તો tan બીટા tan બીટા. હજુ કહું છું આ ક્વેશ્ચન નો ભાગ નથી, અલગ ખાલી સમજવા માટે. હવે તમે મને કહો છે ને આ જે છે આટલું માપ કોના જેટલું થાય? આ HO જેટલું જ થાય ને? હા પાડો. ઓકે સરસ ચાલો. આ માપ કેટલું થાય? આ માપ HI જેટલું થાય. તો હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ tan આલ્ફા છે સામેનીના છેદમાં પાસેની. ધારો કે આને હું x1 અંતર કહી દઉં. સાંભળજો, આને હું x1 અંતર કહી દઉં અને આને હું કહી દઉં x2 અંતર. તો હવે મને કહો આ ત્રિકોણ જો tan આલ્ફા એટલે સામેનીના છેદમાં પાસેની. તો સામેની એટલે HO, પાસેની એટલે x1. તો HO/x1. હવે આ ત્રિકોણ આ લી વાત છે. જો ફટાક ઈઝી છે એટલે ફટાક થઈ જાય. tan આલ્ફા સામેની એટલે HI, પાસેની એટલે F1. ડન. અહીંયા લખો આ બાજુ આવી ગયો. પહેલા ઉપરનો ત્રિકોણ tan બીટા સામેનીના છેદમાં પાસેની. બોલી જા સામેની એટલે HO, પાસેની એટલે F. તો HO/F2. ઓકે. બીજો ત્રિકોણ આ નીચે જો આટલો ત્રિકોણ ધ્યાનમાં લો. ડન છે ને આટલો. tan બીટા સામેનીના છેદમાં પાસેની. સામેની એટલે HI, પાસેની એટલે x2. ઓકે ચલો. તો જો અહીંથી હું શું કરું ખબર? આ HO ને અહીંયા જવા દઉં તો મને અહીંયા શું મળે? HI/HO આ HO અહીંયા ગયા તો F1 અહીંયા જાય. F1/x1 મળે. ડન છે? બરાબર? ઓકે ચલો. અહીંયા શું મળે જોવો તો અહીંયા તો કે આ જગ્યાએ મને મળશે HO ને અહીંયા જવા દો તો x2 ના છેદમાં F2 બરાબર HI/HO મળે. આ સમજ્યા? HI/HO એટલે F1/x1. અહીંયા HI/HO એટલે x2/F2. આપણે મૂલ્યની જ વાત કરવાની છે, અહીંયા કોઈ ટેન્શન નહીં. તો તમે જોવો તો I HI/HO અને I HI/HO. તો એનો મતલબ આના બરાબર આવું થાય ને થાય. સમજી ગયા? HI/HO એટલે F1/x1 અને HI/HO એટલે x2/F2. ડેફિનેટલી આ બે કેવા થવા જોઈએ? સરખા. તો તમે ઇક્વેશન લખી શકો માય ફ્રેન્ડ. આ અહીંયા જાય તો F1 F2 x1 x2 જેને ન્યૂટનનું સમીકરણ કહે છે. જેને કોનું સમીકરણ કહે છે? ન્યૂટન. જોઈ લો, પરફેક્ટલી જોઈ લો. અચ્છા, અને જો હું સ્પેશિયલ કેસ કન્સિડર કરું માય ફ્રેન્ડ, જોજો કેવો સ્પેશિયલ કેસ. ધારો કે મેં તમને કીધું હતું લગભગ આ F1 F2 F જ હોય, પરફેક્ટ જ હશે. તો જો F1 F2 F હોય તો અહીંયા F મૂકો ને F મૂકો. F F2 તો F2 x1 x2 ને તો તમને F બરાબર શું મળી જાય? F બરાબર √x1 x2. તો આ જે છે એ ન્યૂટનનું જે સમીકરણ છે એના તમે કહી શકાય કે બે સ્વરૂપ છે. જોશું કઈ જગ્યાએ કામ લાગશે. બહુ સારું એવું ઇક્વેશન. ટેક્સ્ટ બુકમાં કોઈ સમ નથી ને રિલેટેડ, પણ આપણે જોશું બહુ મોટો સમ ટૂંકમાં પતી જાય આ ઇક્વેશન. એટલે આ એઝ એ એક્ઝામ્પલ એક્સ્ટ્રા નોટ કરીને અહીંયા લખવું એટલે આકૃતિ ઉપરથી મેળવેલું છે ખ્યાલ આવે. ડન. તો આ થઈ ગયું લેન્સની મોટાવણીનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જે કન્સિડર કરવાનું છે હજી બીજા મોટાવણીના અન્ય સ્વરૂપો. જોજો, મોટાવણીના અન્ય સ્વરૂપો પણ કોના માટે વિદ્યાર્થી મિત્રો? લેન્સ માટે. બરાબર છે? તો મોટાવણીના અન્ય સ્વરૂપો પરંતુ વિદ્યાર્થી મિત્રો લેન્સ માટેની વાત કરવાની છે. ડન. તો હવે આપણો ટાઈમ છે લેન્સ માટે ફફુ અને ફફી મેળવવાનો વિદ્યાર્થી મિત્રો. લેન્સ માટે ફફુ અને ફફી મેળવવાનો. બરાબર છે? તો ચલો આપણે જેવું અરીસામાં જ કરેલું હતું એમાં કરીએ. પણ અરીસા માટે તો યાદ છે ને કે m ફફુ પછી અટકો ત્યાંથી શરૂઆત એટલે ફફી. હવે તમે વિચારો કે અરીસાનું સૂત્ર હતું 1/f 1/v 1/u. લેન્સનું મળ્યું 1/v 1/u. અરીસા માટે m બરાબર હતું -v/u, અહીંયા મળ્યું +v/u. અહીંયા નિશાની બદલે છે, અહીંયા નિશાની બદલે છે, અહીંયા નિશાની બદલાતી હશે, અહીંયા નિશાની બદલાતી હશે. જોઈએ, ચેક કરીએ. બરાબર? તમે મગજમાં વિચારી લો બદલાતી હશે કે નહીં. પછી ક્યાં કોઈને ખબર તમે શું થાય હતું? બરાબર ને? ખોટા પડો તે કહો ના આપણે તો આમ જ લીધું. બરાબર છે? અચ્છા ઓકે. તો અત્યારે આપણે હવે વિદ્યાર્થી મિત્રો લેન્સ માટે ફફુ અને ફફી મેળવવા જઈ રહ્યા છીએ.
તો સૌથી પહેલા મેથડ બધાને ખબર જ હશે બરાબર. આ એક નોટ તરીકે તમે કન્સિડર કરી શકો. લેન્સનું સમીકરણ છે 1/f 1/v 1/u. ત્યાં પણ બે કેસ લીધા હતા, અહીંયા પણ બે કેસ લઈશું, યાદ છે ને? તો અહીંયા હું પહેલા લખું છું કે દરેકને u વડે ગુણતા, અને અહીંયા હું લખીશ દરેકને v વડે ગુણતા. યાદ છે ને ભાઈ? યાદ જ હોય ને? વેરી ગુડ. ચલો તો આ લેન્સના સમીકરણની અંદર આપણે આગળ વધીએ તો અહીંયા શું મળે? ચલો નેક્સ્ટ સ્ટેપ u/f u/v u/u. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો અહીંયા શું મળે તમે જોઈ શકો છો. અહીંયા મળશે v/f v/v v/u મળશે. બરાબર છે? ઓકે ચલો તો હવે તમે અહીંયા કન્સિડર કરવા જાવ માય ફ્રેન્ડ. તો જો અહીંયા u/f, અહીંયા u/v અને અહીંયા વધ્યા 1, અહીંયા v/f, અહીંયા વધશે 1 અને અહીંયા વધશે v/u. અચ્છા હવે તમારે મોટવણી આપી છે તો મોટવણી માટે તમારે v/u લાવવાનું. તો એના માટે આપણે કેવા કેવા પ્રયત્નો કરી શકીએ? આ માઈનસ આ બાજુ પ્લસ થઈ જાય તો જો u/v બરાબર u ના છેદમાં f + 1. કોઈના છેદમાં કાઈ ન હોય તો એક તો આવે છે. બરાબર? આ સમજાણું, આ સમજાણું. અચ્છા તો આને અહીંયા જાવ તો એક ગુણાકારમાં u એટલે u, એક ગુણાકારમાં f એટલે f, છેદમાં છેદનો ગુણાકાર તો f. અહીં ઘણા વિદ્યાર્થી એક ગુણાકારમાં એટલે એક કરી નાખે, એક નો થાય f. અચ્છા હાલ અહીંયા પણ v ના છેદમાં જો આને v ના છેદમાં u જોઈએ છે તો આને આમ જવા દો અને આને આમ જવા દો. અહીંયા આને આપણે આમ જવા દીધા. બરાબર છે? તો ચલો આ અહીંયા આવશે માય ફ્રેન્ડ. તો v/u શું મળે? 1 અને આ જાશે તો v/f મળશે. ડન છે? ઓકે ચલો તો અહીંથી મને શું મળે જુઓ તો બંને બાજુ ઉલટા કરી નાખો. માય ફેવરિટ સ્ટેપ ડાન્સ સ્ટેપ, બંને બાજુ ઉલટા કરતા. તો અહીંયા મળશે v/u f ડિવાઇડેડ બાય આને u + f લખો કે જાણે f + u લખો, એમાં પેટમાં દુખે નહીં. અચ્છા અહીંયા ચોકડી ગુણાકાર સેજ કરવાનું છે તો કરી નાખીએ. કોઈના છેદમાં કાઈ ન હોય તો એક તો હોય એટલું ખેસ ન હોય. બરાબર છે? તો હાલો અહીંયા આવશે f, અહીંયા આવશે v, છેદમાં આવશે f. જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો? લેન્સ માટે પ્લસ v/u એટલે જેમ થાય ને તો સીધા આના બરાબર હું m મૂકું તો m મળશે f + u. ડન? જો નિશાની બદલી પણ અહીંયા તો કે અહીંયા m બરાબર ફોફીમાં તો નિશાની બદલતી નથી તો એ જ મળશે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો અરીસા માટે આપણા ફેવરિટ હતા કરણ અર્જુન, આપણા ફફુ અને ફફી. લેન્સ માટે આમ યાદ રાખજો અહીંયા પ્લસ છે ને એનર્જેટિક ફફુ. લેન્સ માટે ફફુ ફફી નહીં, લેન્સ માટે એનર્જેટિક ફફુ અને સિમ્પલ ફફી. ડન? ક્લિયર છે બધાને? તો આમ કરીને હું લખું છું વિદ્યાર્થી મિત્રો જેવી ફીલિંગ તમે અરીસામાં લીધી હતી એવી બેઠી ફીલિંગ આપણે લેન્સમાં લેવડાવેલી છે કે મોટવણીનું પહેલું સમીકરણ hi/ho, મોટવણીનું બીજું સમીકરણ v/u, મોટવણીનું ત્રીજું સમીકરણ ના ભાઈ ના ફફુ નહીં, શક્તિશાળી અને મોટવણીનું ચોથું સમીકરણ તો આપણું ફેવરિટ ફફી. ડન? તો લેન્સમાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે કરણ અર્જુન છે એને બોલાવશું કે મેરે ફફુ ઓર ફફી આએગે. પછી જેની જરૂર હશે એને રાખો. વાહ શક્તિશાળી ફફુ. એટલે લેન્સ માટે ધ્યાન રાખવાનું, લેન્સ માટે શક્તિશાળી ફફુ આવશે અને સિમ્પલ ફફી આવશે. બરાબર છે? તો ચાર ઇક્વેશન પૈકી વિદ્યાર્થી મિત્રો બે ઇક્વેશન સેમ જ છે, બે ઇક્વેશન બદલે છે એટલે કોઈ ખોટું લાગે નહીં. બે બદલ્યા, બે ગમે નથી બદલવા એટલે કોઈ ખોટું ન લાગે. વ્યવસ્થિત વ્યવહાર છે એ સચવાઈ જાય. બરાબર? તો આ આખી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે કન્સિડર કરેલી છે. એ કોના માટે કરેલી છે? તો કે લેન્સની મોટવણી માટેનું સમીકરણ પૂછાય તો આકૃતિ, વ્યાખ્યા અને અહીંયા સુધી લખવાનું. ડન છે? બરાબર છે? બીજી વસ્તુ ધારો કે તમને અહીંયા આ એક્સ્ટ્રા પોઈન્ટ આ ક્યાં કામમાં લાગશે ને એક સમ લેશો એટલે આઈડિયા આવી જશે. પણ આ રિલેશન ધ્યાનમાં રાખવું. બરાબર? કે આવું બહિર્ગોળ લેન્સ માટેની સ્થિતિ આવી હોય કે f1 હોય, f2 હોય, આ ફોકલ પોઈન્ટ થી અંતર x1 હોય, ફોકલ પોઈન્ટ થી અંતર x2 હોય વિદ્યાર્થી મિત્રો, તો આવું ઇક્વેશન છે એ લાગુ પાડી શકાય. બરાબર છે? ઓકે ચલો. અને આ જે છે મોટવણીના આપણે અન્ય સ્વરૂપો જોઈ લીધા કે આ રીતની વસ્તુમાં તમે આગળ વધો તો વાંધો આવે નહીં. તો ટોટલ આપણે કન્સિડર કરવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ટોટલ આપણી પાસે ચાર ઇક્વેશન હતા એ ચારે ચાર મળી ગયા છે. 1 2 3 અને 4. ડન ને? તો આ તો એનો સિમ્બોલ છે એટલે ચાર ઇક્વેશન પૈકી અરીસા માટે જે બે મળતા તેવા જ છે, બેમાં ચેન્જ છે.
તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, બરાબર છે? તો આનો એક સ્ક્રીનશોટ છે ને પરફેક્ટલી લઈ લેજો તમે, પરફેક્ટલી, બરાબર? તો અહીંયા સુધી રાખીએ, મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ટાટા, બાય બાય, શિવ ફ્રોમ આરકે સર. થેન્ક યુ વેરી મચ. હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરેલી હતી એ મોટવણી વિશે વાત કરેલી હતી ને, લેન્સ માટે મોટવણીનું સમીકરણ મેળવી લીધેલું હતું. મેં કેટલા ઇક્વેશન જોયેલા હતા? 4. m is equals to hi/ho, અથવા તો તમે કહી શકો v/u, અથવા તો તમે કન્સિડર કરી શકો યા શક્તિશાળી ફફુ અને યા તો સિમ્પલ ફફી. તો આપણે અરીસાને રિલેટેડ દાખલાઓ જે જોયેલા હતા, હવે જ આપણે જે છે એ લેન્સને રિલેટેડ દાખલાઓ છે એ જોવાના છે, બરાબર છે? તો ચલો શરૂ કરીએ સ્વાધ્યાયનો 9મો દાખલો, એટલે તમને પરફેક્ટ ફીલ પણ આવી છે. અચ્છા, 21 સેન્ટીમીટર, મેથડ નહીં બદલાય. પહેલા તો ગોતવાનું કે આ કોને રિલેટેડ છે. તો કે જો અહીંયા છે અંતર્ગોળ લેન્સ, અને પહેલી વખત ક્વેશ્ચન રીડ કરો એટલે તમને ખબર હોવી જોઈએ કે આ કોને રિલેટેડ સમ છે. તો કે ભાઈ આ અંતર્ગોળ લેન્સને રિલેટેડ સમ છે, બરાબર? અચ્છા, હવે ક્વેશ્ચન રીડ કરો અને ડેટા લખવાની ટ્રાય કરો. 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લે. કેન્દ્ર લંબાઈ કેટલી છે? 21. પણ પ્લસ લઉં કે માઈનસ? અંતર્ગોળ આવે એટલે વિદ્યાર્થી મિત્રો માઈનસ જ લેવી, બરાબર? અચ્છા, અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલ છે. તો વસ્તુ ઊંચાઈ 3 સેન્ટીમીટર, કેમ પ્લસ લીધી? મુખ્ય અક્ષની ઉપર જ હશે. અને લેન્સની સામે એટલે વસ્તુ અંતર તો હંમેશ માઈનસ હોય એટલે 14 સેન્ટીમીટર. ઓકે, લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કર, અને જો લેન્સથી દૂર લઈ જવામાં વસ્તુને તો શું થાય? એટલે અહીંથી આપણે પછી વાત કરીએ. પહેલા પ્રતિબિંબનું વર્ણન એટલે પ્રતિબિંબ કેવું મળે, ક્યાં મળે અને કેવડું મળે. તો ક્યાં મળે એના માટે v મેળવશું, કેવું અને કેવડું મળે એના માટે આ મેળવશું, અને એક્ચ્યુઅલમાં કેટલી સાઈઝ હશે પ્રતિબિંબની એના માટે hi મેળવશું. તો જો 1 by 1 આગળ વધીએ ચલો માય ફ્રેન્ડ. તો સૌથી પહેલા v question mark છે. ડન. તો v question mark મેળવવો હોય તો હવે અહીંયા લેન્સ છે તો હું શું લખીશ? વેરી ગુડ માય ફ્રેન્ડ, લેન્સના સમીકરણ પરથી. અને પાછી તો કે એના પછી તમને ક્વેશ્ચન ન થવો જોઈએ, લેન્સનું સમીકરણ આવડતું જોવું જોઈએ. 1/f = 1/v - 1/u. ડન. ઓકે, ચલો આમાંથી v ને કરતા બનાવો તો માઈનસ છે આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે. તો 1/v = 1/f + 1/u. હવે આ v એમ જ છે, f ની વેલ્યુ મૂકો. ચલો સિમ્પલી આગળ વધતા છે. f એટલે માઈનસ, આપણા સ્ટેપ છે ભૂલવાના નહીં. માઈનસ આવે એટલે બ્રેકેટ કમ્પલસરી, નહીતર પ્રેમથી બટકી જશો. બટકવું નથી, ટકવું છે, બરાબર ને? એટલે મિસ્ટેક ન થાય. અચ્છા, u છે, u એ -14 તો u -14. આપણી એવી પણ સ્ટાઇલ છે કે માઈનસ છે ને જનરલી ઉપર કન્સિડર કરીએ તો આ માઈનસ ને અહીંયા લઈ લો એટલે -1/21 અને પ્લસ માઈનસ તો છે જ. અચ્છા, હવે ચોકડી ગુણાકાર. ચલો તો -14 પછી આ -21 ના છેદનો ગુણાકાર એટલે 14 ગુણાકારમાં 21. ચલો આ કેટલા મળશે? તો કે -14 અને -21 એટલે -35 થશે. અને આ બંનેનો ગુણાકાર છે માય ફ્રેન્ડ 294 મળશે. માય ફેવરિટ પણ બંને બાજુ ઉલટા કરતા દાંત સ્ટેપ માં શું આવે? 294 ભાગાકારમાં -35, બરાબર? તો આ ફાઇનલી તમને મળશે વિદ્યાર્થી મિત્રો -8.4 સેન્ટીમીટર. તો આ થઈ ગયું v, એટલે આટલા અંતરે. હવે એમ જોઈએ, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિસ્ટેક ન થાય. m = v/u લેવા પડે. શું કામ? એને લેન્સ છે એટલે ભાઈ, બરાબર ને? તો એ તો ક્લિયર જ હોય. અચ્છા, તો આ v/u ની અંદર v કેટલા છે? તો કે v છે -8.4 અને u કેટલા છે? તો કે u છે -14. એટલે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર મળશે પ્લસ, બરાબર ને? નેગેટિવ પોઝિટિવ અને 0.6 મળશે. ક્લિયર? ભાગાકાર. તો આના ઉપરથી ચલો પ્લસ સાઈન હોય તો શું કહી શકીએ? અહીં વેરી ગુડ, અહીં પ્રતિબિંબ. પ્લસ એટલે ક્લિયર ને? તો કે પ્રતિબિંબ આભાસી ચત્તુ અને 0.6 છે. 0.6 છે એટલે 1 થી નાનું, તો પ્રતિબિંબ નાનું. કોનાથી? વસ્તુથી મળશે. અચ્છા, કેટલું નાનું મળે? તો hi મેળવી લઈએ. m = hi/ho. તો hi = m * ho. m એટલે 0.6 ને ho આપેલા છે 3. તો hi મળે 1.8. જો બોલું 3 અને આ 1.8 તો નાનું જ મળ્યું. આટલું નાનું મળે. ના પ્લસ મળ્યું એ શું દર્શાવે? કે hi પ્રતિબિંબ ઉપર જ હોય ને આભાસી ને ચત્તુ છે. તો ધેટ્સ ઇટ, કમ્પ્લીટ થઈ ગયું. તમારે વિદ્યાર્થી મિત્રો આવો જ દાખલો એક મને ગણી આપવાનો છે એક્સ્ટ્રા ની અંદર, બરાબર ને? ફીલિંગ આવી ગઈ હશે. આ કોના માટે હતો? યસ, અંતર્ગોળ લેન્સ માટે. તો આ જે છે એ તમારું સમ વોટેવર કન્સિડર કરવાનું થશે એ બહિર્ગોળ લેન્સ માટે થશે.
બરાબર ને? તો આ અંતર્ગોળ લેન્સ માટે હતું, આ બહિર્ગોળ લેન્સ માટે. હવે બહિર્ગોળ લેન્સ માટે ડેટા જોઈએ. ચલો તો અહીંયા HO, તો કે HO છે ને એ તો +3 જ આવશે. શું કામ ભાઈ? વસ્તુ તો એની સામે ઉપર જ હશે ને. પાછી વસ્તુ અંતર હરમેશ માઈનસ એટલે U એ -14 જ મળશે. બરાબર ને? પણ ફેર પડે વસ્તુ કેન્દ્ર લંબાઈ ભાઈ બહિર્ગોળ આવે એટલે પ્લસ. બરાબર? તો અહીંયા -21 લીધા હતા, અહીંયા +21 લેવાના છે. સેમ V પણ મેળવવાના છે, M પણ મેળવવાના છે, HI પણ મેળવવાના છે. બરાબર? તો આ ત્રણ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે, એ આપણે કન્સિડર કરી લીધી ને ત્રણ તમારે મેળવવાની છે. ક્લિયર છે? પરફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે મેળવવાનું છે ને જોવાનું છે શું ફેર પડે. બરાબર ને? ક્લિયર? ઓકે, તો સૌથી પહેલું કામ એ કરો કે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ઓકે સ્ટુડન્ટ, તો જે એક્સરસાઇઝ 9 હતી એટલે કે સ્વાધ્યાયનો 9મો દાખલો, એમાં છે એક લાસ્ટ ક્વેશ્ચન હતો, એને રિલેટેડ વાત કરી નાખીએ. બરાબર ને? આપણે જનરલાઇઝ વાત કરી નાખીએ એટલે કોઈ બી સમમાં તમને પૂછાય ને તો પ્રોબ્લેમ ન થાય. બરાબર? સો આપણે વાત કરશું યા તો કન્કેવ લેન્સ અને યા તો કન્વેક્સ લેન્સ, એટલે કે અંતર્ગોળ લેન્સ યા તો બહિર્ગોળ લેન્સ. અચ્છા, તો અહીંયા માની લો કે આપણી પાસે કન્કેવ લેન્સ અવેલેબલ છે, એટલે અંતર્ગોળ લેન્સ હોય તો આ રીતે કન્સિડર કરી શકાય. બરાબર છે? આની પ્રિન્સિપલ એક્સિસ છે, નો પ્રોબ્લેમ છે. પછી આપણી પાસે અહીંયા અવેલેબલ છે એક બહિર્ગોળ લેન્સ એટલે કે કન્વેક્સ લેન્સ. બરાબર? આ રીતે કન્સિડર કરી શકાય. બધાને ખબર હોય કે અંતર્ગોળ લેન્સ છે ને એની અંદર ઓલવેઝ એક જ ટાઈપની ઇમેજ મળે છે અને એ ઇમેજનું નામ છે વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટેડ, બોલે તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ છે. પણ આ જે બહિર્ગોળ લેન્સ છે ને ત્યાં તમને આભાસી અને વાસ્તવિક એટલે કે વર્ચ્યુઅલ અને રિયલ બંને જે ઇમેજ છે મળવાના ચાન્સીસ છે. પણ અત્યારે જે વાત થશે, ખાસ ધ્યાન રાખજો, અત્યારે જે વાત થશે એ ઓન્લી ફોર રિયલ એન્ડ ઇન્વર્ટેડ માટે, એટલે કે વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટે. ક્લિયર? ત્યારે જે વાત થશે એ ઓન્લી ફોર રિયલ એન્ડ ઇન્વર્ટેડ એટલે કે વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબ માટેની અહીંયા વાત થશે. અહીંયા આભાસી અને ચત્તા પ્રતિબિંબની વાત થશે. અચ્છા, હવે તમે જ વિચારો કે અહીંયા ઓબ્જેક્ટ છે ને, ઓબ્જેક્ટ સાંભળજો, અહીંયા F હોય ક્યાં કે ને, અને અહીંયા છે એ P. હવે તમે એમ વિચારો કે તમારો ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર છે, તો તમને ઇમેજ ક્યાં મળશે? અહીંયા F ઉપર મળશે. હવે તમે ઓબ્જેક્ટને શિફ્ટ કરી અને અહીંયા લઈ આવો છો, માનો કે અહીંયા લાવી દીધું, તો હવે તમારી ઇમેજ ક્યાં કયા મળશે? P અને F ની વચ્ચે, એટલે બિટવીન P અને F. તો જુઓ તો ઓબ્જેક્ટ અહીંયા તો ઇમેજ અહીંયા છે. ઓબ્જેક્ટ મૂવ થઈને અહીંયા આવે છે તો ઇમેજ અહીંયા. એનો મતલબ એવું તમે કન્સિડર કરી શકો ઓબ્જેક્ટ ભી આમ મૂવ થાય છે અને ઇમેજ પણ આમ મૂવ થાય છે, હે ને? તો આપણે અહીંયા એવું કન્સિડર કરી શકીએ ફોર કન્કેવ લેન્સ તમારો જે ઓબ્જેક્ટ છે અહીંયા આપણે કન્સિડર કરી નાખીએ. ઓબ્જેક્ટ ધેટ મીન્સ વસ્તુ. બરાબર ને? તો કે આ રીતે મૂવ થશે તો તમારી જે ઇમેજ છે અહીંયા મળે છે. બરાબર ને? ઇમેજ બોલે તો પ્રતિબિંબ. એ પણ વિદ્યાર્થી મિત્રો કન્સિડર કરી શકીએ કે આ રીતે મૂવ થશે. બરાબર? હવે તમને એમ કહેવામાં આવે કે ઓબ્જેક્ટ છે એને અહીંથી દૂર લઈ જવામાં આવે, એનો મતલબ આ જે લેન્સ છે એનાથી દૂર લઈ જવામાં આવે તો ઇમેજ પણ દૂર જ જશે, અને ઓબ્જેક્ટ છે એને નજીક લઈ આવવામાં આવશે તો ઇમેજ પણ નજીક જ આવશે. બરાબર? એટલે એ રીતનો કન્સેપ્ટ ક્લિયર. તો અહીંયા હું એરો કરી નાખું છું કે આ રીતે આમ તો આમ શિફ્ટ થશે, અને બીજો એરો છે એ બ્લુ કન્સિડર કરી નાખીએ કે ઓબ્જેક્ટ દૂર જશે તો ઇમેજ પણ દૂર જશે, અને ઓબ્જેક્ટ નજીક આવશે તો ઇમેજ પણ નજીક આવશે. હવે તમારે જે આન્સર જોઈતો હોય એ કન્સિડર કરી લેવાય. બરાબર? અહીંયા એવું કીધું હોય કે કન્કેવ લેન્સમાં ઓબ્જેક્ટ નજીક આવશે તો ઇમેજ પણ નજીક આવશે, ઓબ્જેક્ટ દૂર જશે તો ઇમેજ પણ દૂર જશે. ઓકે, ચલો હવે અહીંયા વાત કરી નાખીએ કન્વેક્સ માટે. કન્વેક્સમાં અહીંયા F હોય, અહીંયા 2F હોય, બટ ફર્સ્ટ છે એટલે F1 F2 કહી દઉં, અને સેકન્ડ સાઈડ છે એટલે F2 અને 2F2 કહી દઈએ. છે હવે આમાં કેવું થશે સ્ટુડન્ટ્સ? તો કે જો અહીંયા તમારો ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હોય ને ત્યારે તમને ઇમેજ અહીંયા મળશે એટ ધી ફોકલ પોઈન્ટ આ છે. બરાબર? હવે તમે કન્સિડર કરો કે તમારો ઓબ્જેક્ટ 2F થી બિયોન્ડ એટલે અહીંયા ક્યાંક છે તો તમને ઇમેજ અહીંયા ક્યાંક મળશે. પછી એક્ઝેક્ટલી તમે એમ કહો કે ભાઈ 2F ઉપર તો ઇમેજ અહીંયા ઓબ્જેક્ટ અહીંયા હોય તો ઇમેજ એ 2F ઉપર અહીંયા હશે.
પછી તમારો ઓબ્જેક્ટ છે એ between f and 2f, તો તમારી ઇમેજ beyond 2f. એટલે તમે જો તો કન્ટિન્યુઅસ આમ થાય ને, તમારો ઓબ્જેક્ટ આમ શિફ્ટ થાય છે તો તમારી ઇમેજ આમ શિફ્ટ થાય છે, હે ને? તો અહીંયા પણ આપણે એવું જ કહી શકીએ સ્ટુડન્ટ્સ, સેમ ફંડા અહીંયા જે એપ્લાય કરેલો છે એ જ કે અહીંયા સપોઝ તમારો જે ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કે તમારી વસ્તુ છે એ ઇન્ફાઇનાઇટ ટુ લેન્સ આવે છે, બરાબર? તો તમારી જે ઇમેજ હશે, ઇમેજ એટલે કે સ્ટુડન્ટ્સ કન્સિડર કરી શકીએ પ્રતિબિંબ. તો એ જે પ્રતિબિંબ છે સ્ટુડન્ટ્સ એ પણ આ f2 આમ 2f2 બાજુ એટલે એક સાઈડ જાય છે, તો ઓબ્જેક્ટ નજીક આવશે, ઓબ્જેક્ટ નજીક આવશે. તો જો અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા મેં તમને શું કીધું કે અહીંયા જો તમારી ઇમેજ અહીંથી અહીંયા આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો, તમારો ઓબ્જેક્ટ છે એ નજીક એટલે નિયર ટુ ધી લેન્સ આમ આવે તો તમારી ઇમેજ f થી અહીંયા શિફ્ટ થાય છે, એટલે તમારી ઇમેજ પણ નિયર ટુ ધી લેન્સ જ આવશે. અને તમારો ઓબ્જેક્ટ છે એ દૂર જાય છે એટલે ફાર ફ્રોમ ધી લેન્સ, તો તમારી ઇમેજ જો અહીંથી અહીંયા આવશે એટલે ઇમેજ પણ ફાર ફ્રોમ ધી લેન્સ જશે. પણ અહીંયા કન્સિડર કરો તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારી જે ઇમેજ છે ને એને આ બાજુ આમ લખીએ એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવે કે તમારી ઇમેજ અહીંયા મળે છે ને? અહીંયા ઇમેજ આ જ પાર્ટમાં મળે છે એટલે અહીંયા લખેલી છે, તમને અહીંયા ઇમેજ આ પાર્ટમાં મળશે, ડન? એટલે હું અહીંયા કન્સિડર કરું છું, એ બી આમ મૂવ થાય છે. હવે તમે કન્સિડર ઓબ્જેક્ટ આમ મૂવ થાય છે તો તમે એવું કન્સિડર કરો કે ઓબ્જેક્ટ નિયર ટુ ધી લેન્સ, તો જો ઇમેજ આમ જાય છે, આમ એટલે હકીકતમાં લેન્સ થી તો દૂર જ જાય છે એટલે ફાર ફ્રોમ ધી લેન્સ. ક્લિયર ને? અને તમારો ઓબ્જેક્ટ સપોઝ આમ શિફ્ટ થશે તો તમારી ઇમેજ પણ આમ શિફ્ટ થશે અહીંથી આમ. તો જો અહીંથી આમ ઓબ્જેક્ટ જાય તો ઓબ્જેક્ટ છે ફાર ફ્રોમ ધી લેન્સ કહેવાય, પણ જો ઇમેજ તો આમ આવે છે અહીંથી આમ તો ટુવર્ડ્સ ટુ લેન્સ એટલે કે નિયર ટુ ધી લેન્સ. એટલે જો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, હે? અહીંયા ઇમેજ છે ઓબ્જેક્ટ સાઈડમાં જ મળશે, નિયર નિયર ફાર ફાર. અહીંયા ઇમેજ છે એ ઓબ્જેક્ટ થી ઓપોઝિટ સાઈડમાં મળશે એટલે નિયર ફાર અને ફાર નિયર એવું થશે. ક્લિયર વિથ રિસ્પેક્ટ ટુ લેન્સ. તો હવે તમે આ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય સ્ટુડન્ટ એ સોર્ટ આઉટ કરી શકો. તો એક્સરસાઇઝ 9 છે એમાં જે સેકન્ડ ક્વેશ્ચન છે જોઈ લેજો એટલે તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો. તો એઝ એ નોટ આ તમારે કન્સિડર કરવાનું છે, બરાબર ને? બટ તમને કોઈ ક્વેશ્ચન છે એમાં કોઈ વન લાઈનમાં આન્સર છે તમે આપી શકો. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જે કન્સિડર કરવાનું છે એક્સરસાઇઝ નંબર 8 એટલે કે સ્વાધ્યાયનો દાખલા નંબર 8. આપણે ડ્યુઅલ મોડમાં અહીંથી થોડુંક જનરલ કન્સિડર કરશું કારણ કે સમ છે એટલે ઈઝીલી સમજી શકશું, બરાબર? ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે આપણે જે વાત કરવાની છે સ્ટુડન્ટ્સ એ ડ્યુઅલ મોડ એટલે તો ફીલિંગ આવી ગયા છે કે ઇંગ્લિશ એઝ વેલ એઝ ગુજરાતી બંને સાથે સમજી શકશો ઈઝીલી, કંઈ પ્રોબ્લેમ નહીં થાય, બંને વર્ડિંગ કન્સિડર કરશું એટલે. ઓકે, હવે આ છે ને એક સ્પેશિયલ સમ છે કે અત્યાર સુધી આપણે એવું કહેતા હોય કે યુ ઓલવેઝ નેગેટિવ, યુ ઓલવેઝ નેગેટિવ, પણ અમુક કેસ આવે કે જ્યારે યુ પોઝિટિવ પણ હોય, બરાબર ને? જોઈએ કયા કેસમાં, પણ ક્વેશ્ચન રીડ કરો પહેલા EM વાળા સ્ટુડન્ટ. ચલો, and beam of light converges at a point P. Now lens is placed in the path of convergent beam 12 cm from a P. At what point does the beam converge if the lens is convex lens having focal length 20 cm and concave lens having focal length 16 cm? એટલે એમાં એવું કહે છે સ્ટુડન્ટ્સ કે GM વાળા સ્ટુડન્ટ છે એ, બરાબર ને, કે સૌથી પહેલા બે કેસ છે તો ક્લિયર થયું કે ફર્સ્ટ કેસ છે ને એ કન્વેક્સ લેન્સ છે, અને કન્વેક્સ લેન્સ એટલે આપણે કન્સિડર કરી શકીએ કે કયો લેન્સ? વેરી ગુડ માય ફ્રેન્ડ, બહિર્ગોળ લેન્સ છે ને એની વાત કરવામાં આવેલી છે એ કેસમાં. અને જે બી કેસ છે એની અંદર કન્કેવ લેન્સ એટલે કે યસ માય ફ્રેન્ડ અંતર્ગોળ લેન્સ છે એની વાત કરવામાં આવેલી છે. અચ્છા, હવે કેવા શું માંગે છે એ સમજીએ. તો કે કોઈ બીમ ઓફ લાઇટ એટલે પ્રકાશની કિરણાવલી છે કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય છે. માનો કે તમે આવું કન્સિડર કરો કે અહીંથી આમ અહીંથી આમ, બરાબર? આ બિંદુએ જે કેન્દ્રિત થાય છે, કન્વર્જ થાય છે, 3 પોઈન્ટ છે, બરાબર છે? ઓકે, ચલો સેમ ફંડ આની આ જ વસ્તુ અહીંયા એની સેમ ટુ સેમ, એમાં કંઈ ચેન્જ નહીં, એ જ છે, બરાબર? એમ અહીં P બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. હવે તમારે શું કરવાનું? તો કે P પોઈન્ટ છે ને ત્યાંથી 12 સેન્ટીમીટર ના ડિસ્ટન્સ ઉપર, માનો કે અહીંથી 12 સેન્ટીમીટર ના ડિસ્ટન્સ પર આપણે કન્વેક્સ લેન્સ કન્સિડર કરવાનું, બરાબર? અને અહીંયા 12 સેન્ટીમીટર પર આપણે કન્કેવ લેન્સ છે એ કન્સિડર છે કરવાનું છે. તો હવે આ ક્યાં કેન્દ્રિત થશે એવો ક્વેશ્ચન છે. જો આ લેન્સ ન હોય તો અહીંયા જાય, બરાબર, બટ હવે આ છે ને
એ પોસિબલ નથી. એટલે અહીંયા ઢીંચક ઇમેજિનરી વસ્તુ કે આ લેન્સ છે તો હવે ક્યાં જશે? અહીંયા આ પેલા લેન્સ નહોતો તો P પાસે કેન્દ્રિત થતા હતા, પણ હવે ત્યાં પોસિબલ છે નહીં. હવે નવી જગ્યાએ કેન્દ્રિત થશે, ન્યુ પ્લેસ ફાઇન્ડ કરવાનું છે. તો મને કહો છે ને વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયો લેન્સ છે ને કન્વર્જ કરે ને કયો ડાયવર્જ કરે, એટલે કયો લેન્સ કિરણોને કેન્દ્રિત કરે ને કયો કિરણોને અપકેન્દ્રિત કરે? ડેફિનેટલી માય ફ્રેન્ડ, આ જે છે ને આનું જે કેરેક્ટરિસ્ટિક છે ને કન્વર્જિંગ છે, એટલે કે કેન્દ્રિત કરે. તો જો અહીંથી આનું રિફ્રેક્શન વક્રીભવન થઈ અને આ અહીંયા જશે, અહીંથી આનું રિફ્રેક્શન વક્રીભવન થઈ અહીંયા જશે, એટલે નવું જે P છે ને એ P ડેશ પાસે શિફ્ટ થશે. સમજી ગયા? એવી રીતે અહીંયા શું થશે? અહીંયા ડાયવર્જ થશે, હે ને? ડાયવર્જ એટલે કે અપકેન્દ્રિત. તો જો આનું વક્રીભવન થશે અને આમ જશે, આનું વક્રીભવન થશે અને આમ જશે, અને એ અહીંયા ક્યાંક છે એ કેન્દ્રિત થશે P ડેશ પાસે. એટલે હવે તમારે આ કેસને કઈ રીતે સમજવાનું ખબર? આ P છે ને P, એને તમે ઓબ્જેક્ટ કહી દો, બટ ઓરિજિનલ ઓબ્જેક્ટ નહીં, ઇમેજનરી. હકીકતમાં અહીંયા તમારું જો આ મેં કીધું ખબર, આ ઇન્સિડન્ટ રે એટલે કે આપાત કિરણો ક્યાંથી આવતા હોય? ઓબ્જેક્ટમાંથી. તો એ તો આમ આવે છે, એટલે તમારો ઓરિજિનલ ઓબ્જેક્ટ તો ક્યાંક અહીંયા ક્યાંક હશે, આ બાજુ. સમજાણું? તમારો જે ઓરિજિનલ ઓબ્જેક્ટ હશે તો અહીંયા ક્યાંક હશે, એમાંથી કિરણો આવે છે, પણ એ અહીંયા કેન્દ્રિત થતા. હવે તમારે નવું પ્લેસ છે ફાઇન્ડ કરવું છે, તો આ ટાઈપના કેસમાં શું કરવાનું? ઓલ્ડ પ્લેસ હોય ને એને યુ એટલે કે ઇમેજનરી ઓબ્જેક્ટ કહી દેવાનું. આને તમે કન્સિડર કરી શકો ઇમેજનરી ઓબ્જેક્ટ, હકીકતમાં નથી. સમજાણું ને? હકીકતનો તો આ બાજુ છે. ઇમેજનરી ઓબ્જેક્ટ એટલે તમે કન્સિડર કરી શકો આભાસી વસ્તુ. વિદ્યાર્થી મિત્રો ડન. એવી રીતે અહીંયા પણ આ જે P છે ને, બીજો ડોટેડ લાઈન કરી છે, બરાબર ને? તો એટલું જે ડિસ્ટન્સ છે ને એને તમારે શું કન્સિડર? આ P હવે તમારું અહીંયા છે આભાસી વસ્તુ સ્ટુડન્ટ્સ, એટલે એને તમે કન્સિડર કરી શકો કે ઇમેજનરી ઓબ્જેક્ટ છે. વિદ્યાર્થી ડન. અચ્છા, હવે તમે કન્સિડર કરો કે આ ઓબ્જેક્ટ છે, તો નવી એની ઇમેજ થઈ જાય. તો P ડેશ પાસે આની ઇમેજ મળશે, તો આ ઇમેજ ડિસ્ટન્સ એટલે v થઈ જશે. અહીં આ P ડેશ પાસે એની ઇમેજ મળશે, એટલે એ જે છે એ v થઈ જશે. બરાબર છે? ક્લિયર? તો જો અહીંયા પણ આપણે લેન્સ ફોર્મ્યુલા યુઝ કરશું, કયો? 1/f = 1/v - 1/u. અહીંયા પણ એ જ કન્સિડર કરશું, 1/f = 1/v - 1/u. ચલો v ફાઇન્ડ કરવાના છે. કેમ? કારણ કે જો u તો 12 આપેલા છે ને, આ p થી કયા ડિસ્ટન્સ ઉપર લેન્સ છે? તો કે 12 સેમી ઉપર. સેમ અહીંયા u થી કેટલા? આ p છે, p એનાથી કેટલા ડિસ્ટન્સ પર લેન્સ છે? તો કે 12 સેમી. ક્લિયર? એટલે આ ટાઈપનો કેસ આપે વિદ્યાર્થી મિત્રો કે જેમાં ઓરિજિનલ ઓબ્જેક્ટ તો અહીંયા જ હોય તો જ એમ રેસ આવતા. પહેલા અહીંયા કેન્દ્રિત થતું હતું, હવે ન્યુ. તો ઓલ્ડ ને તમારે ઇમેજનરી ઓબ્જેક્ટ કહી દેવાનું. ન્યુ પ્લેસ છે ત્યાં ઇમેજ કન્સિડર કરી નાખો. ડન. તો હવે જો આમાંથી v ફાઇન્ડ કરવા હોય તો 1/v = 1/f + 1/u. અહીંયા પણ v ફાઇન્ડ કરવા હોય તો 1/v = 1/f + 1/u. ડન. અચ્છા, હવે જો અહીંયા કન્સિડર કરો તો આની ફોકલ લેન્થ 20 છે, એટલે કન્વેક્સ બહિર્ગોળ હોય તો મારે f કેવા લેવા પડે? વેરી ગુડ, +20 સેન્ટીમીટર. બરાબર? અને આની કેન્દ્ર લંબાઈ 16 છે, તો અંતર્ગોળ હોય તો મારે f કેટલા લેવા પડે? -16. આ ક્લિયર છે બધાને? અને જો u તો અહીંયા 12 અને અહીંયા 12, તો અહીંયા v તો ફાઇન્ડ કરવાના છે. ચલો, f એટલે થશે +20, પછી આ u એટલે કંઈક થશે, નો પ્રોબ્લેમ. ચલો, અહીંયા આ v એટલે f થશે -16, આ u કંઈક થશે. ક્વેશ્ચન તમારા માટે, u +12 થશે કે -12? જોવો તો અહીંયા તમે એમ કહેવા જાવ u ઓલવેઝ નેગેટિવ, પણ જોવો તો ખરા રૂલ વાઇઝ કે તમારી જે ડાયરેક્શન છે માય ફ્રેન્ડ, ડાયરેક્શન ઓફ ઇન્સિડન્ટ રે ઓરિજિનલ ઓબ્જેક્ટમાંથી જ આવે ને, કે આપાત કિરણની દિશા તો આમ જ છે ને, જો આમ જ છે. તો તમારે જે ડિસ્ટન્સ મેજર કરવાનું છે માય ફ્રેન્ડ, તો એ ડિસ્ટન્સ અહીંથી મેજર કરવાનું થાય. તો અહીંથી આ જોવો તો સેમ ડાયરેક્શન, તો +12. અહીંથી પણ તમારે આ ડિસ્ટન્સ મેજર કરવાનું થાય અહીંયા સુધી. તો એ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન ઓફ ધી ઇન્સિડન્ટ રે, એટલે એ બી +12 જ થાય. તો તમને એમ થશે સર અહીંયા તો આપણું સેન્ટેન્સ ખોટું ના પડ્યું. ના, આપણે જે કેસ લીધો તો એ ઓરિજિનલ ઓબ્જેક્ટ માં હતો, એટલે જ મેં કીધું આ તમારું ઓરિજિનલ ઓબ્જેક્ટ નથી, ઇમેજનરી છે. એટલા માટે અહીંયા u કેટલા મળશે? તો કે +12. જો અહીંયા ભૂલ થવાના ચાન્સીસ પૂરેપૂરા એ હવે થાવી જોઈએ નહીં, કે +12 આવશે. ડન ને? શું કામ? એને +12 ક્લિયર હોવું જોઈએ. ઇનથી ડાયરેક્શન, જો અહીંથી આપણે આટલું ડિસ્ટન્સ છે એ માપવાનું છે, આટલું આ, તો આની ડાયરેક્શનમાં થયું. અહીંથી આટલું ડિસ્ટન્સ માપવાનું, તો જો આની ડાયરેક્શનમાં આટલું.
અહીંયા ઓબ્જેક્ટ હોય ઇન ફ્રન્ટ ઓફ ધી લેન્સ તો નેગેટિવ થાય, પણ ઇન ફ્રન્ટ ઓફ ધી લેન્સ ઓબ્જેક્ટ છે જો એની વાત નથી કરી. આ તો આ ટાઈપના કેસને શોર્ટ કરવા માટે કે આને તમારે આ જે ઓલ્ડ પ્લેસ હતું એની ઇમેજનરી ઓબ્જેક્ટ લઈ શકાય, પછી ન્યુ પ્લેસ છે એની ઇમેજ કહી શકાય, એટલે આન્સર મળી જાય. ઇમેજનરી છે એટલે 12 આવ્યું, બરાબર ને, +12. ઓકે ચલો, તો હવે સિમ્પલી અહીંયા 1/v = 12 + 20 ડિવાઇડેડ બાય 12 into 20, એટલે અહીંયા આવશે 20 into 12. ડન. ચલો અહીંયા તમને મળશે 3 અને 2 ડિવાઇડેડ બાય અહીંયા મળશે 240. તો ટેકિંગ રેસિપ્રોકલ બંને બાજુ ઉલટા કરી નાખો તો 240 ડિવાઇડેડ બાય 32 માય ફ્રેન્ડ, એટલે v = મળશે 7.5 સેન્ટીમીટર. જો આનાથી ઓછું જ મળે, આ છે ને આ u મોટા છે, v નાના છે. v કેટલા મળ્યા? +7.5, પ્લસ જ છે એટલે આ બાજુ જ મળશે. ક્લિયર? એવી રીતે હવે અહીંયા આવી જાવ. ચલો તો અહીંયા 1/v = આપણી મેથડમાં માઈનસ ક્યાં કન્સિડર કરવાનું? અપરની સાઈડ, બરાબર ને? તો હવે કરો. ચલો -12 + 16 ડિવાઇડેડ બાય 12 into 16, તો 1/v = તમને મળશે 4 ડિવાઇડેડ બાય મલ્ટીપ્લિકેશન 192. તો ટેકિંગ રેસિપ્રોકલ ઓન બોથ ધી સાઈડ, તો 192 ડિવાઇડેડ બાય 4, એટલે v = 48 સેન્ટીમીટર. જોઈ શકાય છે મેં ફ્રેન્ડ, જો અહીંયા v મોટા છે ને u કરતા, એટલે મોટા જ મળે. 48 12 કરતા વધારે થશે ને, 12 કરતા વધારે મોટા. પણ જો તમે આમ કન્સિડર કરો એટલે પોઝિટિવ જ છે, તો એ બી પોઝિટિવ અને આ બી પોઝિટિવ. તો આ એક સ્પેશિયલ કેસ કહી શકાય કે જેની અંદર ઇમેજનરી ઓબ્જેક્ટ ડિસ્ટન્સ પ્લસ લીધેલું છે, હે ને? એટલે એ રીતે ખાસ ધ્યાન રાખજો. એક્સરસાઇઝ નંબર 8 સ્વાધ્યાયનો 8મો દાખલો. ક્લિયર છે? તો ચલો એક સ્ક્રીનશોટ લઈ લો પરફેક્ટલી, બરાબર ને? તો અહીંયા સુધી રાખીએ છીએ, વધારાનું નેક્સ્ટ એપિસોડમાં જોશું, બરાબર? ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? હેલો સ્ટુડન્ટ્સ, તો એક્સરસાઇઝ નંબર 19 એટલે કે સ્વાધ્યાયનો જે 19મો નંબરનો દાખલો છે એ કન્સિડર આપણે કરીએ, બરાબર? હવે આ જે સમ છે વિદ્યાર્થી મિત્રો આપણો, એની અંદર કન્વેક્સ લેન્સ એટલે કે બહિર્ગોળ લેન્સ છે ને એ આપેલો છે, બરાબર? તો હવે આની અંદર આપણે જો વાત કરવા જઈએ તો આજના લેક્ચરમાં બે અલગ અલગ સમની વાત કરવાની છે. બંને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ અને બંને કન્વેક્સ લેન્સ છે એને રિલેટેડ. પહેલા રેગ્યુલર મેથડ જોશું અને પછી શોર્ટકટ મેથડ જોશું, બરાબર? એટલે આ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પૂછાય તો તમે શોર્ટકટ યુઝ કરી શકો, અને જો બોર્ડ રિલેટેડ એક્ઝામમાં પૂછાય એનસીઈઆરટી બેઝ તો પછી રેગ્યુલર મેથડ થી આગળ વધવું પડે, બરાબર? ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે રીડ કરીએ. એક્સરસાઇઝ નંબર 19. The image of a small electric bulb fixed on a wall of a room is to be obtained on an opposite wall 3 meter away by means of large convex lens. એટલે શું કીધું ખબર? એક આવી સિચ્યુએશન છે, બરાબર? અહીંયા કન્સિડર કરી નાખીએ સિચ્યુએશન. ચલો એક તમારી પાસે કન્વેક્સ લેન્સ ડ્યુઅલ મોડમાં જ રહેશે સ્ટુડન્ટ્સ, આ સમ પણ, બરાબર? એક બહિર્ગોળ લેન્સ છે, એની એક સામે અહીંયા એક બલ્બ રાખેલો છે. બલ્બ એટલે તમે બલ્બને કહી શકો ઓબ્જેક્ટ, બરાબર? તો આ ઓબ્જેક્ટ રાખેલો છે સ્ટુડન્ટ્સ, તો આ તમે કન્સિડર કરી શકો ઓબ્જેક્ટ ડિસ્ટન્સ, બરાબર? હવે એ જે ઓબ્જેક્ટ છે એટલે કે બલ્બ છે, બલ્બની ઇમેજ સામે એક વોલ એટલે કે દીવાલ છે, આની સામે આ વોલની સામે એક દીવાલ છે, બરાબર છે? તો કે અહીંયા આને તમે સ્ક્રીન કન્સિડર કરી શકો દીવાલ, તો ત્યાં મળે છે. એટલે ઓબ્જેક્ટ છે એની ઇમેજ અહીંયા આગળ મળે છે, આ એની ઇમેજ છે. બલ્બ છે ને એક જે સ્ક્રીન છે ને ત્યાં, તો આ ઇમેજ હોય તો અહીંથી આટલું ડિસ્ટન્સ હું v કહી શકું ડેફિનેટલી. પણ તમને છે ને આમાં એક ડેટા આપેલો છે કે જે દીવાલ છે ને એ વોલ છે 3 મીટર અવે ફ્રોમ ધી ઓબ્જેક્ટ, એટલે ઓબ્જેક્ટ થી 3 મીટર ડિસ્ટન્સ પર આવેલી છે. જો ઓરડાની એક જડિત દીવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બથી 3 મીટર દૂર આવેલ સામેની દીવાલ પર, એટલે એક રૂમ છે, એની એક દીવાલ ઉપર બલ્બ રાખેલો છે, બીજી દીવાલ ઉપર તમને એની ઇમેજ મળે છે. ડન ને? તો તમે એમ કન્સિડર કરી શકો કે ધારો કે તમે એમ કહી દો કે આ ડિસ્ટન્સ d હોય, સમજી ગયા? કે ઓબ્જેક્ટ અને વોલ વચ્ચેનું ડિસ્ટન્સ d હોય, તો હું આને આવું લખી શકું સ્ટુડન્ટ, જોવો તો v = b - u. જો થાય જ ને, હે ને? આ d છે એમાંથી તમે u માઈનસ કરી નાખો તો જે બાકી છે એ v મળશે. ડન? તો હવે છે ને આપણે પહેલા જનરલાઇઝ ઇક્વેશન ફાઇન્ડ કરશું અને પછી આનો ડેટા કન્સિડર કરશું. તો જો અહીંયા આપણે કન્સિડર કરી શકીએ કે અકોર્ડિંગ ટુ લેન્સ ફોર્મ્યુલા, જે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે લખે લેન્સના સમીકરણ મુજબ, પછી એ તમારે લખી નાખવાનું. અહીંયા હું લખું 1/f = 1/v - 1/u.
બરાબર ને? અચ્છા, હવે અહીંયા વેલ્યુ કન્સિડર કરીએ ફ્રોમ ધી ડાયાગ્રામ. જો આ લેન્સ જે છે બધાની વેલ્યુ મારે જોઈએ. જો લેન્સ કન્વેક્સ છે, બહિર્ગોળ માટે તો f પ્લસ જ હોય. સપોઝ મને f ની વેલ્યુ નથી ખબર, f જ છે, તો f = f લઈ લો. ઓકે, ચલો વેલ્યુ મૂકીએ છીએ બધાની. આ u છે, u એ આનાથી આ બાજુ ને, એટલે ઓબ્જેક્ટ જો આમ હોય તો તમને અહીંયા ખબર પડી જવી જોઈએ કે અહીંયા આ જે છે ઓબ્જેક્ટ આમ હોય તો ડાયરેક્શન ઓફ ધી ઇન્સિડન્ટ રે આમ થશે, તો આમ વાળા બધા પ્લસ થશે અને આમ વાળા બધા માઈનસ. તો જો તો u છે, u એ કઈ બાજુ અવેલેબલ છે? આ મેઝર કરવો પડે તો u માઈનસ, તો અહીંયા હું કન્સિડર કરું છું માય ફ્રેન્ડ કે u ની વેલ્યુ તો u જ છે બટ માઈનસ u. ડન. ઓકે, v ની વેલ્યુ મને આઈડિયા છે, v ની વેલ્યુ છે d માઈનસ u. પણ જો તો v છે મેઝર કરવા માટે તમારે આમ જવું પડે ને, આમ. ડન. અહીંથી અહીંયા તો v આ છે એટલે એ સેમ ડાયરેક્શન, તો v કેવા થશે? પ્લસ. એટલે અહીંયા v ની વેલ્યુ છે હું d માઈનસ u એઝ ઇટ ઇઝ રાખું છું. ડન. અચ્છા, કોઈ અહીંયા એવું ન કરે કે u અહીંયા માઈનસ હજુ, એવું કઈ નહીં, એવું કઈ નહીં, વેલ્યુ છે v પોઝિટિવ એટલે v છે એઝ ઇટ ઇઝ. અચ્છા, ચલો બધું અહીંયા કન્સિડર કરીએ આ ઇક્વેશનમાં માય ફ્રેન્ડ. તો તમને શું મળશે જો તો 1/f એટલે 1/f, 1/v એટલે તો કે d માઈનસ u. બે ટર્મ છે એટલે બ્રેકેટ કરશું, પછી આ માઈનસ આ 1/u, આ u એટલે માઈનસ u, તો અહીંયા માઈનસ u કન્સિડર કરીએ. આ સમજાઈ જશે ડાયરેક્ટલી. નેગેટિવ નેગેટિવ તો કે પોઝિટિવ, તો કરી નાખું. ચલો આ પ્લસ u. હવે શું કરી શકીએ? ક્રોસ મલ્ટીપ્લિકેશન. બરાબર ને? બીજું તો કાઈ ન થાય. તો 1/f, ચલો અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, u પ્લસ છે તો પ્લસ d માઈનસ u ડિવાઇડેડ બાય મલ્ટીપ્લિકેશન ઓફ બોથ ઓફ ધેમ. ચલો ચાલે છે, ક્લિયર છે? તો હવે શું મળશે જુઓ તો કે 1/f = આ u કેન્સલ એટલે અહીંયા d. અચ્છા, અહીંયા d u એટલે du, માઉન્ટેન du. બરાબર ને? અચ્છા, અહીંયા પ્લસ માઈનસ માઈનસ ને u into u એટલે u². હજુ સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લિકેશન. ચલો આ અહીંયા તો du minus u² અને આ અહીંયા એટલે કે fd. ડન છે? પછી ડિવાઇડેડ બાય છેદમાં છેદનો ગુણાકાર નો આવે, સિમ્પલ ક્રોસ મલ્ટીપ્લિકેશન. આને થોડું એરેન્જ કરીએ. જો આને હું આ બાજુ જવા દઉં અને આને પણ આ બાજુ જવા દઉં તો નેગેટિવ છે કેવા થઈ જશે? પોઝિટિવ, અને પોઝિટિવ છે કેવા થઈ જશે? નેગેટિવ, અને પ્લસ fd = 0 તો છે જ. બરાબર? આ જે ઇક્વેશન છે ને એને મારે કમ્પેર કરવું છે ઇક્વેશન સાથે. કમ્પેર વિથ, ઇંગ્લિશ મીડિયમ વાળા સ્ટુડન્ટ છે હવે આવું લખશે કમ્પેર વિથ, અને ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ છે જેને ax² + bx + c = 0 સાથે સરખાવતા. ડન. ફરીથી કહું, કમ્પેરિંગ વિથ ax² + bx + c = 0 અને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ડન. અચ્છા, આને તમે કમ્પેર કરો તો આનો કોફિશિયન્ટ a છે, અહીંયા કોફિશિયન્ટ b છે અને અહીંયા કોફિશિયન્ટ છે એ છે જ નહીં, ટોટલ ટર્મ c છે, હે ને? ઓકે, ચલો તો અહીંયા a શું મળે જુઓ તો a 1 મળશે. ડન. અહીંયા a 1. આ b શું મળે તો કે b તમને મળશે d, નહીં -d. વેરી ગુડ. અને અહીંયા c તો કે ટોટલ ટર્મ fd જ મળશે. બરાબર ને? અચ્છા, ઓકે, ડન છે, ક્લિયર. હવે બધાને ખબર હોય આ જે ઇક્વેશન છે માય ફ્રેન્ડ ax² + bx + c એનું સોલ્યુશન શું થાય? તમને ખબર હોય કે તમે આ ટાઈપના ઇક્વેશન છે એનું સોલ્યુશન છે આનાથી ફાઇન્ડ કરતા હોય કે x ના ટર્મમાં ઇક્વેશન હોય તો x મળે, એનું સોલ્યુશન છે -b ± √δ / 2a, હે ને? અને ડેલ્ટા શું હોય? b² - 4ac. મેથ્સ વાળાને તો ખ્યાલ જ હશે, જો કે બાયોલોજી વાળાને પણ ખ્યાલ હોય આ 10th બેઝ ઇક્વેશન છે, હે ને? એટલે કોઈ ઇક્વેશન છે એ ઇક્વેશનનો ઉકેલ તમે કહેતા હોય, અહીંયા જે ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ છે એ ઉકેલ લખી શકે, હે ને? તો એનો ઉકેલ, એનું સોલ્યુશન છે આ ઇક્વેશન થી મળે. બટ આપણે તો જે ઇક્વેશન છે એ કોના ફોર્મમાં છે? જો અહીંયા x², અહીંયા x, તો અહીંયા u² અને u. તો આના ઉપરથી આપણે કમ્પેર કરીને કરીએ તો અહીંયા તો મને જે સોલ્યુશન છે u ના ફોર્મમાં મળવું જોઈએ. આનું સોલ્યુશન x થાય તો આનું સોલ્યુશન u થાય. બરાબર છે? ચલો તો u આ માઈનસ એટલે માઈનસ b, b કેટલા મળે છે આપણને? b એટલે -d. પછી પ્લસ ઓર માઈનસ એટલે પ્લસ ઓર માઈનસ, સ્ક્વેર રૂટ એટલે સ્ક્વેર રૂટ, ખાસ આ બાજુ ધ્યાન. પછી b², b એટલે -d એનો સ્ક્વેર, પછી 4. ચલો a એટલે તો કે a એટલે 1 અને c એટલે તો કે c એટલે fd. ઓકે, ચલો divided by 2 into a એટલે કેટલા તો કે 1. અચ્છા, ચલો તો મને શું મળે? u આ નેગેટિવ નેગેટિવ શું થશે? પોઝિટિવ, તો આ d.
प्लस और माइनस इन धी स्क्वेर रूट चलो d स्क्वेर माइनस 4fd બરાબર ને અને ડિવાઇડેડ બાય 2 હવે આપણને મને એવું કીધું છે કે અહીંયા ક્વેશ્ચન છે what is the maximum possible focal length for lens for this purpose એટલે કે દીવાલ પર પ્રતિબિંબ મેળવવા જે બહિર્ગોળ લેન્સ છે ની મહત્તમમાં મહત્તમ કેન્દ્ર લંબાઈ મેળવો હવે પહેલા તો મને એમ કહો કે પ્રતિબિંબ ક્યારે મળે ઇમેજ ક્યારે મળશે ઓબ્જેક્ટ હોય તો એટલે કે v તો જ મળે જો u મળતા હોય તો ફાઇનલ સાચું v તો જ મળે જો u મળતા હોય તો હવે તમે આ છે u આમાંથી u ની વેલ્યુ ત્યારે જ મળે તમે એમ કહો કે u મળે છે જો u હશે તો જ v હોય ફાઇનલ ને કેમ કારણ કે u મળે ને તો d u થાય તો જ v મળે u ત્યારે જ મળશે જ્યારે સ્ક્વેર રૂટ ની વેલ્યુ મળે તો હું એમ કહું 25 છે તો સ્ક્વેર રૂટ 5 થાય 24 છે તો કઈક સ્ક્વેર રૂટ તો મળશે 4 પોઈન્ટ સમથિંગ મતલબ આ અંદરની સાઈડ સ્ક્વેર રૂટ ની અંદરનું ટર્મ છે ને એ જો પોઝિટિવ હોય તો જ તમને u મળે હે ને એટલે આ નેગેટિવ હોય તો પછી u મળશે નહીં આ સિમ્પલ અહીંયા આપણે મેથ્સ એપ્લાય કરવાનું છે બરાબર ને ક્લિયર તો અહીંયા તમે એમ કન્સિડર કરો કે આ અહીંયા u ક્યારે મળે તો કે આ સ્ક્વેર રૂટ ની અંદરનું જે બી ટર્મ છે ને પોઝિટિવ થવું જોઈએ એ તો સિમ્પલ ફંડા છે તો કે here u is possible only when એટલે કે અહીં u ની કિંમત મળે જો એક કન્ડિશન નું પાલન થાય તો ની કન્ડિશન કઈ ખબર d² - 4fd યા તો ગ્રેટર ધેન 0 હોવા જોઈએ અને યા તો 0 જો આ 0 હોય તો આનું સ્ક્વેર રૂટ 0 તો d/2 અને યા તો આ વેલ્યુ છે ગ્રેટર ધેન 0 એટલે કે પોઝિટિવ હોવી જોઈએ પોઝિટિવ હોય તો સ્ક્વેર રૂટ મળે ડન એટલે આ u ની વેલ્યુ પોસિબલ આપણા માટે ફાયદાકારક શું કામ છે u મળશે તો જ v મળશે v મળે તો જ ઇમેજ મળશે એટલે આ તો થવું જ જોઈએ આ સિચ્યુએશન થવા માટે u ની વેલ્યુ મળે ક્યારે તો કે અંદરનું ટર્મ યા તો 0 હોય યા તો એનાથી ગ્રેટર ધેન હોય નેગેટિવ પોસિબલ છે નહીં એનું સ્ક્વેર રૂટ આપણે સિમ્પલી કાઢી શકીએ નહીં અને અહીંયા સિમ્પલ મેથ્સ જ કન્સિડર કરવાનું છે અચ્છા તો હવે તમે આનાથી શું કરશો કે આ નેગેટિવ હોય આ બાજુ જાય તો પોઝિટિવ તો d² > 4fd ડન એક એક d કેન્સલ થઈ જશે તો અહીંયા તમને આવું મળે d/4 > f બરાબર આને આ રીતે લખી શકાય જો તો f < d/4 એ જ છે જો d/4 > f તો f < d/4 બરાબર આનો મતલબ f છે એ યા તો d/4 યા તો એનાથી ઓછું હોય તો આનો મતલબ શું થાય મેક્સિમમ માં મેક્સિમમ f કેટલા થશે તો કે d/4 થશે મેક્સિમમ માં મેક્સિમમ f d/4 થાય તો d કેટલા આપેલા છે 3 મીટર કીધું છે ને ઓબ્જેક્ટ થી જે સામેની દીવાલ છે 3 મીટર દૂર છે તો 3 મીટર તો 3/4 મીટર ધેટ મીન્સ 0.75 મીટર ઇઝ યોર ફાઇનલ આન્સર એટલે f મેક્સિમમ છે ને એ આટલા હોય તમને ઘણી જગ્યાએ આ સમ ડાયરેક્ટલી ઇક્વેશન લઈ અને કીધેલો છે કે આ રીતે થાય પણ એ ઇક્વેશન આ રીતે મળે અને મેળવવું જ પડે થિયરીમાં હોય છે તો એ ઇક્વેશન છે વિદ્યાર્થી મિત્રો એ મેળવવું જ પડે ક્લિયર તો આ હતો એક્સરસાઇઝ નંબર 19 આ રીતે કન્સિડર કરવાનું ક્લિયર હા એમસીક્યુ માં હોય તો તમે ડાયરેક્ટલી ઇક્વેશન યાદ કરી લો પછી સપોઝ d ચેન્જ કરે 5 મીટર આપે તો 5/4 તો પ્રોબ્લેમ નથી બટ થિયરીમાં હોય બોર્ડની એક્ઝામમાં હોય તો રેગ્યુલર મેથડ થી ચાલો ડન ને ઓકે ચલો ગુડ તો આનો સ્ક્રીનશોટ લઈ લો એક ઓકે ફ્રેન્ડ્સ તો હવે એક છે ને ઇમ્પોર્ટન્ટ સમ જોવાનું છે આપણે તમને ખ્યાલ હોય ને તો લાસ્ટમાં એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કરેલો હતો મેં કીધું ઘણું બધું કામ લાગશે તો ઘણાના માઇન્ડમાં એ ચાલતું હશે કે સર એ કન્સેપ્ટ તો આવેલો જ નથી કયો ઓરિજિનલ વસ્તુ ડુપ્લિકેટ પ્રતિબિંબ ડુપ્લિકેટ વસ્તુ અને ઓરિજિનલ પ્રતિબિંબ યાદ છે ને ઓરિજિનલ ઓબ્જેક્ટ ડુપ્લિકેટ ઇમેજ ડુપ્લિકેટ ઓબ્જેક્ટ અને ઓરિજિનલ ઇમેજ તો એ કન્સેપ્ટની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આવવાનું જ છે ને ઘણો બધો આવતો જ રહેશે એક સરસ મજાનું એક્ઝામ્પલ ઉદાહરણ છે આપેલું છે ડ્યુઅલ મોડમાં આ લેક્ચર મતલબ સમ છે કન્સિડર કરીએ તમને સમજાઈ જશે ઈઝી વેમાં બરાબર તો જોઈએ આ ક્વેશ્ચન આ સિસ્ટમને રિલેટેડ મેં બહુ પરફેક્ટલી કલર વાઇઝ છે ને એ અરેન્જમેન્ટ કરેલું છે એટલે તમે ઈઝીલી સમજી શકશો માનો કે કોમ્બિનેશન એક સિસ્ટમ આપેલી છે એની અંદર ફર્સ્ટ છે કયો લેન્સ છે કન્વેક્સ લેન્સ વેરી ગુડ સેકન્ડ છે પ્લેનો કન્કેવ પણ આમ કહેવાય તો કન્કેવ છે અને થર્ડ છે એ છે કન્વેક્સ લેન્સ
આમાંથી બધા ભૂલી જાવ. આ ટાઈપની વસ્તુ આવે ત્યારે તમને ખબર જ છે, મેં કીધું હતું ને કે એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે એકને ભૂલી જવાનું, એક જ છે વિચાર. અત્યારે કન્સિડર કરો ઓન્લી બ્લેક લેન્સ. બ્લેક એટલે ફર્સ્ટ લેન્સ. આ જે છે ને આ એ કન્વેક્સ લેન્સ અવેલેબલ છે, બાકી કઈ દેખાવું જ નથી. તો કન્વેક્સ લેન્સ માટે ફોકલ લેન્થ કેટલી છે 10. કેમ પ્લસ કન્સિડર કરેલા છે? કન્વેક્સ એટલે બહિર્ગોળ અને એના માટે તો પ્લસ જ થાય, બરાબર. અચ્છા, હવે જો એક ઓબ્જેક્ટ છે અહીંયા રાખેલો છે, એ ઓબ્જેક્ટ આનાથી 30 સેન્ટીમીટર અંતરે રાખેલો છે, બરાબર. 30 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર એ ઓબ્જેક્ટ અવેલેબલ છે. એક વસ્તુ પહેલા જ કહી દઉં, એમાંથી આઉટપુટ ડાયરેક્શન ઓફ ધ ઇન્સિડન્ટ રે એટલે કે આપાત કિરણની દિશા આખા સમમાં આમ લેવાની છે, આખા સમમાં આ રીતે આમ. કઈ વાંધો નહીં, ચલો. તો મને પૂછી ના બીજું છે કેવું, બીજું ભૂલી જાજો. અત્યારે તમને ખાલી બ્લેક જ દેખાવું જોઈએ, બ્લેક, ઓન્લી બ્લેક. અચ્છા, તો આ જે લેન્સ છે એના માટે u થશે u 30 સેન્ટીમીટર, એટલું જ આપેલું છે, બીજું કઈ નથી આપેલું. તો આ u 30 સેન્ટીમીટર છે માય ફ્રેન્ડ, તો પ્લસ થશે કે માઈનસ? તો છે જો અહીંથી હવે મેઝરમેન્ટ લેવાનું, તો આ મેઝરમેન્ટ લેવા માટે તમારે આમ જવું પડે, આમ એટલે આની ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે માઈનસ. ચલો, મારે v ફાઇન્ડ કરવા છે. આ ઇમેજ મળે ક્યાં? લેન્સ ઇમેજ ક્યાં મળશે? તો લેન્સ ફોર્મ્યુલા જ કન્સિડર કરવો પડે. 1/f = 1/v - 1/u. ડન. ચલો, મારે v ફાઇન્ડ કરવા છે, તો આ બાજુ જશે એટલે નેગેટિવ વિલ બીકમ પોઝિટિવ, એટલે 1/v = 1/f + 1/u. ક્લિયર? અચ્છા, ઓકે. તો 1/v = 1/f. જો તો f કેટલા છે? +10 છે. ડન. આ માઈનસ આ પ્લસ છે, u કેવા? u -30 એટલે ડાયરેક્ટલી કરેલ છે, પ્લસ માઈનસ -30. ડન છે, ઓકે. ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે 30 - 10 ડિવાઇડેડ બાય ડિવિઝન ઓફ બોથ ઓફ ધેમ એટલે 30 * 10 આવશે, બરાબર છે. ક્લિયર છે? તો 30 - 10 એટલે 20 અને 30 * 10 એટલે 300, બરાબર ને. હવે આપણે ખબર છે બંને બાજુ ઉલટા કરીએ. ડાન્સ સ્ટેપ માય ફેવરિટ. બંને બાજુ ઉલટા કરતા ચલો. તો v = 300 ના છેદમાં 20 એટલે 15 સેન્ટીમીટર મળશે. તો v = 15. જો આમાંથી મજાની વાત કેવી, ડિસ્ટન્સ 15 એટલે ઇમેજ મળશે 15 સેન્ટીમીટર પર, બટ પ્લસ છે માય ફ્રેન્ડ. પ્લસ એટલે આનાથી કઈ બાજુ હોવું જોઈએ? રાઈટ હેન્ડ સાઈડ. તો જો ક્વેશ્ચનમાં તમને ઓલરેડી કીધેલું છે કે આ બસ આ રેડ આપેલું છે ને એટલે ઇન્ફોર્મેશન આપેલી છે ક્વેશ્ચન. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર છે અને આ બંનેનું 10 સેન્ટીમીટર આપેલું છે. હવે તમને કહો બ્લેક છે, બ્લેક કલર એટલે આ કન્વેક્સ લેન્સ. આની ઇમેજ 15 સેન્ટીમીટર ને પણ +15 એટલે આનાથી કઈ બાજુ હશે? આમ 15 સેન્ટીમીટર. અહીંયા એક્ઝેક્ટલી ઇમેજ મળે. બસ પહેલા વડે મળતું પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુની ગરજ સારે છે. ઇન ધ સેન્સ ઇમેજ obtained by the first lens act as a imaginary object. બરાબર છે. તો હવે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, આ છે એ કોની ઇમેજ? બ્લેકની. એ બ્લેકની ઇમેજ છે એ બ્લુ માટે ઓબ્જેક્ટ નહીં પણ ઇમેજિનરી ઓબ્જેક્ટ, આભાસી વસ્તુ તરીકે વર્તે. હવે બધું બ્લુને જ યાદ રાખો, બાકી બધું ભૂલી જાઓ. તો જો આ બ્લુ છે એનાથી આ ઇમેજિનરી ઓબ્જેક્ટ આટલું ડિસ્ટન્સ થશે, એ કેટલું થશે? 10. જો આ 10 એ બીજા માટે u થઈ જશે. તો કન્કેવ હોવાથી f માઈનસ, અંતર્ગોળ હોવાથી માઈનસ, u કેવા છે? +10 સેન્ટીમીટર. સો u +10 સેન્ટીમીટર. v ફાઇન્ડ કરવા છે. ચલો, we have to find out v. તો ફોર્મ્યુલા ડાયરેક્ટલી કન્સિડર કરો. 1/v = 1/f + 1/u. તો 1/v = 1/f, that means -10, અને u that means +10. કેમ? તો કે જો u +10 અને f તો માઈનસ છે. હવે સપોઝ 1/10 છે ને હું x કન્સિડર કરું, તો x - x એટલે 0 થઈ જાય. તો 1/v = 0. તો v = 1/0 that means infinite. તો જો આના વડે પ્લસ ઇન્ફાઇનાઇટ એટલે શું? અહીંથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર ઇમેજ મળે. જો આ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર ઇમેજ મળે એટલે આ v છે આના માટે. પ્લસ એટલે રાઈટ હેન્ડ સાઈડ. તો જો ડોટેડ છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર. તો બ્લુ થી જે ઇમેજ મળશે એ ગ્રીન માટે સ્ટુડન્ટ્સ એક્ટ એઝ અ ઇમેજિનરી ઓબ્જેક્ટ. ડન. તો હવે ગ્રીન જ કન્સિડર કરો. ચલો, ઓન્લી ગ્રીન. તો હવે તમે જોવો તો ગ્રીન માટે કન્વેક્સ છે એટલે f + 30, રાઈટ. અચ્છા, હવે તમે એમ કહો કે અહીંથી ઇન્ફાઇનાઇટ હોય તો અહીંથી એ ઇન્ફાઇનાઇટ જ કન્સિડર કરે. પછી એવું નહીં કહેવાનું ઇન્ફાઇનાઇટ -10. હવે એમાં કંઈ ફેર ન હોય. 10 લાખ રૂપિયા હોય એમાં 1 રૂપિયા કન્સિડર કરો કે ન કરો, હે ને. એટલે અહીંથી પણ જો આના માટે u છે, u ઇન્ફાઇનાઇટ આ
તો આના માટે f + 30 u કેટલા ઇન્ફાઇનાઇટ, પણ આ બાજુ જ છે જો અહીંથી આમ જ છે. અને ધ્યાન જ રાખવાનું એ ડુપ્લિકેટ ઓબ્જેક્ટ છે, આ ડુપ્લિકેટ ઓબ્જેક્ટ એટલે આ પ્લસ જ હોય છે ને, ડુપ્લિકેટ ઓબ્જેક્ટ છે ને એટલે ખબર પડી જાય પ્લસ ઇન્ફાઇનાઇટ v ફાઇન્ડ કરવાના છે. તો અગેન સેમ ફોર્મ્યુલા 1/v = 1/f + 1/u. Then તો 1/v = 1/30, f એટલે 1/30 plus 1/u એટલે ઇન્ફાઇનાઇટ, બરાબર છે. તો 1/30 plus 0 તો 1/30, બંને બાજુ રેસિપ્રોકલ કન્સિડર કરો તો v = +30 cm. હવે જો અહીંથી પ્લસ મળે છે એટલે આનાથી કઈ બાજુ મળશે, આ સાઈડથી આમ, અને 30 cm ઉપર એટલે આ અહીંયા ઇમેજ મળશે, આનાથી 30 cm અને ઇન્વર્ટેડ ઇમેજ હશે. એ કીધું નથી બટ જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ક્યાંય નહીં મળે કહી દો. હવે તમને ફાઇન્ડ કરવું હોય તો કે મેગ્નિફિકેશન નો ફોર્મ્યુલા v/u, ઓરિજિનલ v અને ઓરિજિનલ u. જો ફાઇનલ મળે ને એ ઓરિજિનલ v કહેવાય, એટલે v30 + 30, અને હતા ઓરિજિનલ u આ બધા ડુપ્લિકેટ, એટલે એને કન્સન્ટ્રેટ નથી કરવાનું. આ ઓરિજિનલ v અને ઓરિજિનલ u ઓરિજિનલી કેટલા હતા -30. મતલબ ફર્સ્ટ કેસમાં જે હોય ઓરિજિનલ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ હોય અને લાસ્ટ કેસમાં મળી ઓરિજિનલ ઇમેજ ડિસ્ટન્સ હોય, બાકી બધું ડુપ્લિકેટ. ડન. તો આ જગ્યાએ v/u v + 30 u -30 -1 ને -1 માંથી તમને આપણે છે ને લખવું હોય તો વાસ્તવિક ઉલટું અને વસ્તુ જેવું હે ને, રિયલ ઇન્વર્ટેડ અને સેમ એઝ ઓબ્જેક્ટ, એટલે એક્ઝેક્ટલી સેમ સાઈઝની ઇમેજ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મળશે. તો આ રીતે છે એ ફાઇનલી ઇમેજ મળશે. તમને કોઈ એમ કહે કે આ જે ઇમેજ છે ને થર્ડ લેન્સથી 30 cm દૂર હશે, સેકન્ડ થી તો કે સેકન્ડ લેન્સથી 30 + 10 એટલે 40 cm, અને ફર્સ્ટ લેન્સથી તો ફર્સ્ટ લેન્સથી 30 + 10 + 5 એટલે 45 cm છે મળશે, જે પૂછેલું હોય, બરાબર ને. તો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ માય ફ્રેન્ડ, ઓરિજિનલ વસ્તુ, ડુપ્લિકેટ પ્રતિબિંબ, ડુપ્લિકેટ વસ્તુ અને ઓરિજિનલ પ્રતિબિંબ, બરાબર છે, ક્લિયર છે. તો અહીંયા સુધી રાખશું, મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી. તો આ તો આપણું એક્ઝામ્પલ નંબર 9 એટલે કે ઉદાહરણ નંબર 9. આ જ કન્સેપ્ટ ઉપરની એક થિયરી છે જે આપણે કન્સિડર કરવાની છે, જે આના પછીના લેક્ચરમાં જોશું, બરાબર ને. તો અહીંયા સુધીના સમ છે ક્લિયર, બરાબર. આ ઇમ્પોર્ટન્ટ વન એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને. તો આ થઈ ગયું તમારું એક્ઝામ્પલ નંબર 9. રાઈટ. તમારે જો પ્રેક્ટિસ કરવી હોય એક્સ્ટ્રા તો સપોઝ અહીંયા ઓબ્જેક્ટ આપેલો હતો ને એના બદલે અહીંયા આપેલો હોય તો ટ્રાય કરજો શું મળે, બરાબર ને. તમે કરજો તમારી રીતે. તો પહેલો લેન્સ આ થશે, પછી આ બીજો થશે ને આ થર્ડ થશે, બરાબર. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ.